તો જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે હું વિડીયો કરું છું અત્યારે રાત્રે 7:30 વાગ્યા છે. 7:30 વાગે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે એમાં સોસાયટીમાં ગણપતિ બાપા લાવ્યા છે, તો ત્યાં આપણે આરતીના દર્શન કરવા જવાનું છે. તો તમને પણ હું ગણપતિ બાપાનું ડેકોરેશન કેવું કર્યું છે અમારી સોસાયટીમાં બતાવીશ. તો વિડીયો કેવો લાગે કમેન્ટમાં કહી દેજો. અને જય ગણેશ, શ્રી ગણેશ લખી નાખજો મારે બધા. જય આપણે બટેટા રીંગણા બટેટાનું શાક બનાવ્યું હતું, વધ્યું હતું ને, તો બેન પૂરીનું પેકેટ લઈ આવી છે ને દહીં મસ્તીનું ખાંડ નાખીને બનાવી નાખ્યું છે. તો જો હાલો બધા નાસ્તામાં દહીં પૂરી ખાવા. તો તમે ક્યારેય કોઈ આવો જુગાડ કરો છો નથી કરતા કમેન્ટમાં કહેજો. અને દહીં પૂરી ભાવતી હોય તો ખાવા આવી જાજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા. હર હરમાં હાલો, જય માતાજી, જય મહાદેવ. આજે છે બીજો દિવસ. કાલે મેં રાત્રે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો અને આજે થઈ ગયો છે બીજો દિવસ ને અત્યારે વાગી ગયા છે 5:30. અને છોકરાઓની ફરમાઈશ એવી છે કે મમ્મી મેગી રોલ બનાવી દો. તો ચાલો આપણે જઈએ કિચનમાં અને ફટાફટ મેગી રોલ બનાવી નાખીએ. મેગી રોલ ભાવતા હોય તો ખાવા આવી જાજો. વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બધા. હર હર મહાદેવ. જો ગેસ ચાલુ કરી દીધો છે ને મેગી બાફવા મૂકી દીધી છે. નોર્મલી જે રીતે આપણે મેગી બનાવતો એ રીતે જ મેગી બનાવવાની છે. તો તમે સેજ એવી હળદર નાખી દીધી છે અને સેજ એવું મીઠું નાખી દઈશું. અને આ આપણે મેગીનો જે મસાલો મેગી સાથે આવે એ જ. તો આ તો આપણે નોર્મલી જે મેગી બનાવીએ ને એમ જ મેગી બનાવવાની છે. પછી આગળ મસાલા જોવું પાછા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજના વિડીયોમાં મજા આવશે, મજા. તો જો આપણે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે સરસ. અને આ મેં બટેટાનો માવો બનાવીને તૈયાર કરેલો છે. બપોરનું શાક લીધું હતું એનો માવો મસ્તીનો મસાલો સેવ નાખીને બનાવી નાખ્યો છે. અને આ ચણાનો લોટ ગોળી લીધો છે અને આ કાંદા સુધારી લીધા છે. ચાલો ફટાફટ રોટલી વણી લઉં. પેલા રોટલી વણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને એકદમ મસ્ત પતલીની બહુ જાડીની મીડિયમ રોટલી વણવાની છે આપણી. ચાલો રોટલી વણીને રાખી છે. એમાં આપણે મેગી ભરી લઈશું. મેગી હાવ કોરી કરી નાખવાની, બહુ પાણી વાળી નહીં રાખવાની. રોલ આપણો મસ્ત બને. તો જો બટેકાનો માવો નાખી દેવાનો, થોડુંક કાંદા અને દહીં હતું એ નાખી દેવાનું. અને પછી જો છે ને આવી રીતે મારા મમ્મી પેક કરી દેજો, આવી રીતે પેક કરી. તો સાઈડમાં લોહી મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે આ રોલ છે એ તળી નાખશું. તેલ ગરમ થઈ ગયું છે અને જે આપણે મેગી રોલ બનાવી તૈયાર રાખ્યા છે અને આપણે ચણાના લોટમાં હમાઈ ડૂબકી મરાઈ દઈએ. અને હવે એને આપણે જવા દઈએ, તેલમાં ડૂબકી મરાઈ દઈએ. તો તમે જોઈ શકો છો આપણા મેગી રોલ તળાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એક સાથે બે હમાઈ જાય તો પેલા બે રાખી દઉં. તો જો આપણા રોલ મસ્તીના તૈયાર થઈ ગયા છે, તળાઈ ગયા છે. જો આખો બ્રાઉન કલરના થઈ ગયા બે બાજુ. એટલે આપણે કાઢી લીધા છે. અને મમ્મીએ 3 રોલ બનાવ્યા છે. તો જો હજી એક બનાવવાનો બાકી છે એ બનાવી નાખે. તો આને પણ આપણે ડૂબકી મરાઈ દેવું ચણાના લોટમાં અને તેલમાં નવડાવી દઈશું. તો હવે ચાલો જમવા ટાણે મળીએ પાછા. ચાલો જો આપણા મેગી રોલ બનીને તૈયાર છે. આપણે તો ચા સાથે ખાવાના છે તો ચા લઈ લીધી છે. બાકી તમે ટમેટાના સોસ અથવા દહીં લઈ શકો છો. અને ચાલો આપણે તમને કાપીને બતાવું કેવા બન્યા છે. તો આપણા મેગી રોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે અમે નાસ્તો એન્જોય કરી લઈએ. અને તમે વિડીયો એન્જોય કરજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગણપતિનું ડેકોરેશન કેવું લાગ્યું છે એ પણ વિડીયોમાં અમને કહેજો, કમેન્ટમાં કહેજો મારા બધા. ચાલો બધા મેગી રોલ ખાવા. બાય. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે.